ગુડ મોર્નિંગ મારી યુટ્યુબની ફેમિલી અને યુટ્યુબના સબસ્ક્રાઈબર્સો, સ્વાગત છે આજે મારા નવા વ્લોગમાં. વ્લોગ નંબર 41 સમથિંગ 41. તો આપણે આજે 41મો વ્લોગ છે ને 41ના વ્લોગના અંદર જો આપણે આરામ કરીએ છીએ. ભાઈ નાઇટ ડ્યુટી હતી, જો આરામ જ ફરમાઈએ છીએ. તમે કહેતા હશે આજ તો મકાન અલગ છે. તેમાં બકા થયું એવું છે કે આપણે મારા ફઈનું ઓપરેશન કરાવ્યું છે, તો એ આપણા ઘરે ગામડે છે અને અત્યારે એમના બે છોકરા છે ને મારા ફુવા, તો એમના રોધવાનું ખાવા પીવાનું તે અમે લોકો અહીંયા આવી ગયા. કેમ કે ભાણીબાજી પણ એને ચાલુ છે અત્યારે એક્ઝામ બોર્ડની, તો પછી તૈયારી કરી છે. તો ભાઈ આપણે મતલબ મારા વાઈફ કે આપણે ત્યાં જતા રહીએ અને ત્યાં મતલબ કામ વટાઈએ એમનું થોડું, તો એમને મતલબ હેલ્પ બી થાય, તૈયારી બી કરે અને સમજી લો ને વાતને, થોડી જવાબદારી આપણા અંદર બી આવવી જોઈએ. યાર કાલ રાતે નાઇટ ડ્યુટી હતી, 4 વાગે જેવો ઘરે આવ્યો છું, પાછો સવારે 10 વાગે જેવો ઉઠી ગયો છું. હજુ ઊંઘ લેવાની ઈચ્છા છે પણ વધારે કંઈ એવું વિચાર નહીં. એક કામ કરીએ આપણે, થોડી વાર ઉપર જતા આવીએ, બરાબર? તો હોલ્ડ ઓન કરો, તો વ્લોગમાં આટલે હોલ્ડ કરું, થોડું ઉપર જાઉં, ઉપર જઈને થોડી વાત કરું, તડકાનો થોડી એનર્જી આવશે. હું જવું ત્યાં સુધી એનર્જી નહીં, તો વેઇટ કરો, થોડો ઉપર જઈએ આપણે ધાબા ઉપર, ટેરિસ ઉપર. તો આ જગ્યા છે ફ્લેટમાં, બરાબર? આમ ફ્લેટમાં થોડી ફ્લેટમાં થોડી રહેવાની તો મજા આવે, પણ બહુ બધી મજા નહીં આવતી. તડકો એ મારી ઉમ્મીદથી વધારે છે યાર. મને લાગે તડકો ઓછો હતો, એટલે હું કોલાય ઉપર જતા હું. તો આપણે શું વાત કરી હતા મને બી નહીં ખબર. ભાઈ ચેલેન્જ છે, આમ કહેતા તું વ્લોગ બનાવતા આવડતું નહીં તો હું લેવા લઈને હા ભાઈ આવડશે ભાઈ, ચિંતા ના કરે, એક દિવસ તો આવડશે ને. તો કાલે આપણી વાત હતી કે પ્રપોઝ કર્યો લાસ્ટ ટાઈમમાં, એના પછી શું કર્યું. તો એમાં બકા એવું થયું કે હું એને પ્રપોઝ કરવા ગયો હતો, એની એક્ટિવા નીકળવા ગઈ, સાઈડમાં બાઇક પડ્યું હતું, મને બાઇક થોડું પાછું કરી આપ્યું. સારા એને મારું નામ નથી ખબર, મને તો એનું નામ ખબર હતી ભાઈ. યાર હું તો યાર છોકરાઓનું પહેલું ફોલ પડ્યું હોય, ખબર કે છોકરી પસંદ આવી તો ભાઈ સેટિંગ કરવું તો કરવું. એટલે મને એનું નામ ને ડિટેલ બધી ખબર હતી, કાસ્ટ નથી ખબર. કાસ્ટ વિશે આપણે કોઈ વધારે કરતા હોય નહીં, કાસ્ટ ખબર નથી. જેમ કે હવે એક સાઈડ લવ થઈ ગયો, એના અંદર કાસ્ટ જોવાના આવતી જ નહીં, તો આપણે બી કાસ્ટ એની જોઈ નથી. તો હું ગયો એની પાસે, બાઇક પાછું કર્યું અને મેં એને કીધું કે તારો નંબર આપ મને. તો નંબરમાં તો મને એને નંબર તો આપ્યો નહીં, ઘરનો મને એમ કે એક કામ કરો, આપણે કોલેજ જ કરીએ છીએ ને સાથે, TSRમાં જ કોલેજ કરો ને તમે. બધું હા, તો TSR કોલેજમાં તો આપણે મળીએ ને ત્યારે નંબર આપીશ. તો એ વાતને હવે TSR કોલેજને ખોલવાના હજુ બાકી હતો ટાઈમ, તો મેં કીધું ના, તારા માટે તો હું વેઇટ કરી લેવું પડે. 1 વાર કરો કે 2 વાર કરો કે મહિનો કરો કે 1 દાડો કરો, વેઇટ તો કરી લઈશ તારા માટે. તો કોલેજ મહિના 1.5 મહિનામાં મતલબ અંદરથી તો ભાઈ એ બહુ બધું જાગી ગયું. હવે ક્યારે મળીશું યાર. આપણે કોકે કીધું કે ચાલો, સમજી શકો ને ફિલિંગ. એને કીધું કે આપણે કોલેજમાં મળશું, તો ભાઈ આપણે અંદર કેવું થાય કે હવે ક્યારે મળશું. તે પછી મળ્યા એ ખરા કોલેજમાં, પણ મળવાનું કેવું થયું એ બી બહુ વાર છે ભાઈ. મારા રિલેશનશિપમાં હું જ જાણું ભાઈ કઈ રીતને હેડું હતું બધું, પણ તમને જણાવીશ, બરાબર? તો વિચાર હતો કહું આજે બધું કહું, પણ આજે નહીં કહેવું. મેં તમને કીધું મારા સબસ્ક્રાઈબર જોઈ, થોડા સબસ્ક્રાઈબરો વધારી આપો તો તમને એવી રિક્વેસ્ટ કરું છું, બરાબર ને? તો આજનો વ્લોગ આપણે આટલે જ રાખીએ, મળીએ કાલના વ્લોગમાં. અલવિદા મારા ભાઈઓ, આવજો, બાય.